વડોદરા ગુજરાત અને વાઘ બકરીની મિની જા ઝાયકેદાર દમદાર। ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ। વાત કરીશું સમાચારોની। પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન। રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી। ભાજપે આદરણીય કેશુબાપાના નિધનનો શોક વ્યક્ત કરતા આજની તમામ જાહેર સભાઓ અને પ્રચાર કર્યા બંધ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને આપી શ્રદ્ધાંજલિ। વડાપ્રધાન મોદી આવતીકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે પીએમ એકતા પરેડમાં આપશે હાજરી। સી પ્લેનનું કરશે ઉદ્ઘાટન। વડાપ્રધાને મોદીએ કહ્યું, કોરોનાની વેક્સિન દેશના દરેક નાગરિક માટે ઉપલબ્ધ બનશે, કોઈ પણ બાકી નહીં રહે। વાત કરીએ વિગતવાર સમાચારોની। રાજ્યના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું આજે નિધન થયું છે। 92 વર્ષીય કેશુભાઈ પટેલની નાદુરસ્ત તબિયતના પગલે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે। ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા કેશુબાપાની ઓચિંતી વિદાયથી તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અલવિદા બાપા। પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું નિધન। 94 વર્ષીય કેશુબાપાએ આજે લીધા અંતિમ શ્વાસ। નાદુરસ્ત તબિયતને પગલે સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતા દાખલ। 1995માં કેશુભાઈ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા। કેશુભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 2 વાર પદ પર રહ્યા। માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 સુધી મુખ્યપ્રધાન પદે રહ્યા। માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી મુખ્યપ્રધાન પદ પર રહ્યા। કેશુભાઈ 1977માં રાજકોટથી સાંસદ રહ્યા। 1978 થી 1980 સુધી કૃષિ પ્રધાન રહ્યા। કેશુભાઈએ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી। ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે। નાદુરસ્ત તબિયતને પગલે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા। ગુજરાતના રાજકારણમાં મહત્વનું નામ ગણાતા કેશુબાપાની ઓચિંતી વિદાયથી તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તેમના રાજકારણ અને અંગત જીવનની વાત કરીએ તો બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો। કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો। કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે। થોડાક દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા હતા। કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી। 1990માં ભાજપે ચિમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી, તો ચિમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતા તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર 2 બન્યા હતા। પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલા હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમત મળી હતી। તો રાજ્યના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ એટલે કે રાજકારણના ભીષ્મ પિતામહનું જ્યારે નિધન થયું છે, ત્યારે સમગ્ર રાજકારણમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે। દરેકે દરેક રાજકારણી અત્યારે પોતાની રીતે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। તો હાલમાં અત્યારે વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે। મારા વિસાવદર ભેસાણ મત વિસ્તારમાંથી 2 ટર્મ મુખ્યમંત્રી બનેલા અમારા પાટીદાર સમાજના મોભી અને ગુજરાતના મોભી એવા કેશુબાપાનું નિધન થયું છે,
ખૂબ દુઃખ થયું છે, મને પણ દુઃખ થયું છે અને મારા મત વિસ્તારના લોકોને પણ દુઃખ થયું છે કે બાપા કેટલું સાદાઈથી અહીંયા મુખ્યમંત્રી હતા. અહીંયા આવે ગમે તે ઝાડવા નીચે અમે બધા બેસીએ, બધા પક્ષને સાથે રાખતા, બધા પક્ષોને બોલાવ. હું ત્યારે યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો, મને યાદ છે બાપા અમને પણ પાસે બેસાડીને પૂછતા કે શું પ્રશ્ન છે ખેડૂતોના, આપણા વિસ્તારના. આવા કેશુ બાપાનું નિધન થયું છે, ખૂબ દુઃખ થયું છે. ખેડૂતોના મસીહા સમગ્ર ખેડૂત, અમે ગાંધીનગર જતા ત્યારે પણ બાપા અનેક વાત અમે એને મળીએ ત્યારે પણ ખેડૂતો વિશેની ચર્ચા કરે. અમે ઘણું બધું શીખ્યા છીએ કેશુ બાપા પાસે. આવા ગુજરાતના ખેડૂતોના મસીહાનું જ્યારે નિધન થયું છે, ખૂબ દુઃખ થયું છે. ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના પરિવાર ઉપર આવી પડેલી આપત્તિ સહન કરવાની કુદરત શક્તિ આપે. તો ભુજ સાંસદ વિનોદ ચાવડાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને કેશુ બાપાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતા એવા શ્રી આદરણીય કેશુભાઈ પટેલ આપણી વચ્ચે રહ્યા નથી, ત્યારે હું એમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એ દુઃખ સહન કરવાની પણ શક્તિ આપે. હું આદરણીય શ્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તો આજે જ્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી જોવા મળી રહી છે, તમામ રાજકારણીઓ પોતાની રીતે શોક વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. માન્ય કેશુભાઈ પટેલના નિધનના સમાચાર સાંભળ્યા અત્યંત દુઃખની લાગણીનો અનુભવ કરું છું. જેમની સાથે એમના હાથ નીચે 50 વર્ષ સુધી કામ કર્યું. મૂળ હું શિક્ષક અને વકીલ, પણ મને ખેતીવાડી મંત્રી તરીકે તૈયાર માન્ય કેશુભાઈએ કર્યો. શિસ્તના પાઠ ભણાવ્યા. જનસંઘથી લઈને ભાજપ સુધી પાર્ટીની અત્યારની સ્થિતિ સુધી પહોંચાડનાર માન્ય કેશુભાઈ પટેલ જીવનના અનેક ચઢાવ ઉતારમાં પોતે અડગ રહ્યા. છેલ્લા શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટી, હું નખત્રાણામાં છું, પેટા ચૂંટણીના પ્રચારમાં છું. મેં તબિયતના સમાચાર પૂછ્યા દવાખાનામાં, પછી ઘરે, તો બાપુ સારું છે, મારી ચિંતા ન કરતા, પણ નખત્રાણામાં કેમ છે? આવી ચિંતા જીવનના અંત સુધી કરનાર જનસંઘના અને ભાજપના લોભી એવા કાર્યકર્તા અમને બધાને લઈને ઇઝરાયલ ગયા. કેમ? 95માં આપણી સરકાર બનવાની છે. ગુજરાતનો મૂળ પ્રશ્ન પાણીનો છે. ચાલો આપણે ઇઝરાયલ જઈએ, ત્યાંની ખેતી જોઈએ, ડ્રીપ ઇરિગેશન, એવી ગુજરાતની ચિંતા અને કેશુભાઈએ કરી. એક સફળ કાર્યકર્તા, સફળ આગેવાન અને કોઠા સૂઝવાળા એક સારા વહીવટ કરતા. હું એમ માનું છું કે આવા પીઢ अनुभवी करीब 6 दशक का सार्वजनिक जीवन और अखंड रूप से एक ही लक्ष्य, राष्ट्रभक्ति, राष्ट्रहित. केशुभाई एक विराट व्यक्तित्व के धनी थे. एक तरफ व्यवहार में सौम्यता और दूसरी तरफ फैसले लेने के लिए दृढ़ इच्छा शक्ति
उनकी बहुत बड़ी खासियत थी। उन्होंने अपने जीवन का प्रतिपल समाज के लिए, समाज के हर वर्ग की सेवा के लिए समर्पित कर दिया था। उनका हर कार्य गुजरात के विकास के लिए रहा। उनका हर फैसला प्रत्येक गुजराती को सशक्त करने के लिए रहा। एक बहुत ही साधारण किसान परिवार से उठकर निकलने वाले हमारे केशुभाई किसान के, गरीब के उन दुखों को समझते थे, उनकी तकलीफों को समझते थे। किसानों का कल्याण उनके लिए सर्वोपरि था। विधायक रहते हुए, सांसद रहते हुए, मंत्री या फिर मुख्यमंत्री रहते हुए केशुभाई ने अपनी योजनाओं में, अपने फैसलों में किसानों के हितों को सर्वोच्च प्राथमिकता दी। गांव, गरीब किसान के जीवन को आसान बनाने के लिए उन्होंने जो काम किया, राष्ट्रभक्ति और जनभक्ति के जिन आदर्शों को लेकर वो जीवन भर चले, वो पीढ़ियों को प्रेरित करती रहेगी। केशुभाई गुजरात के रंग रंग और रग रग से परिचित थे। उन्होंने जनसंघ और भाजपा को गुजरात के हर क्षेत्र में पहुंचाया, हर क्षेत्र में मजबूत किया। मुझे याद है इमरजेंसी के दिनों में किस तरह केशुभाई ने लोकतंत्र की रक्षा के लिए संघर्ष किया, पूरी ताकत लगा दी। केशुभाई ने मुझ जैसे अनेकों साधारण कार्यकर्ताओं को बहुत कुछ सिखाया, हमेशा मार्गदर्शन किया। प्रधानमंत्री बनने के बाद भी मैं निरंतर उनके संपर्क में रहा। गुजरात जाने पर मुझे जब भी अवसर मिला, मैं उनका आशीर्वाद लेने भी गया। अभी कुछ सप्ताह पहले ही सोमनाथ ट्रस्ट की वर्चुअल बैठक के दौरान भी मेरी उनके साथ बहुत देर तक बातचीत हुई और वो बहुत प्रसन्न नजर आ रहे थे। कोरोना के इस काल में मेरी फ़ोन पर भी उनसे कई बार बातचीत हुई। मैं उनकी सेहत के बारे में पूछता रहता था। करीब 45 साल का निकट परिचय, संगठन हो, संघर्ष हो, व्यवस्था का विषय हो, व्यूह रचना का विषय हो, आज एक साथ अनेक घटनाएं मेरे स्मृति पटल पर आ रही है। आज भाजपा का प्रत्येक कार्यकर्ता मेरी तरह ही बहुत दुखी है। मेरी संवेदनाएं केशुभाई के परिवार के साथ है, संपूर्ण भाजपा परिवार के साथ है, उनके शुभ चिंतकों के साथ है। दुख की इस घड़ी में मैं उनके परिवार के साथ निरंतर संपर्क में हूँ। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि केशुभाई को अपने चरणों में स्थान दे, उनकी आत्मा को शांति प्रदान करे। ओम शांति शांति शांति। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં કેશુબાપાના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેમણે ખાસ કરીને ઘણી યાદો છે એમની કેશુબાપાની સાથે જોડાયેલી યાદો અહીંયા તાજા કરી અને સાથે જ તેમણે તેમના વિશે વાત કરતા જણાવ્યું કે તેઓ બહુ જ સામાન્ય પરિવારમાંથી આવેલા કેશુબાપા ગરીબો અને ખેડૂતોને ખૂબ જ સારી રીતે સમજતા હતા। તેઓ સાંસદ રહ્યા, મંત્રી કે મુખ્યમંત્રી રહેતા ત્યારે તમામ તેમની જે યોજનાઓ હતી એ યોજનાઓમાં ખેડૂતો અને ગરીબોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપનાર હતા।
હતા કેશુબાપા. તો ખાસ રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિના માર્ગ પર ચાલનારા હતા કેશુબાપા. ગુજરાતના રંગ અને રગરગથી વાકેફ હતા કેશુબાપા. અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેવું પણ જણાવ્યું હતું કે કટોકટીના સમયમાં લોકતંત્રની રક્ષા માટે ખાસ તેમણે કેવા પ્રયત્નો કર્યા હતા, કેવો સંઘર્ષ તેમણે એ સમય કર્યો હતો. અને તેની સાથે જ તેમના સમયમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાની સાથે કાર્યો પણ કર્યા, એટલે તેમણે જણાવ્યું હતું કે મારા જેવા ઘણા એવા સાધારણ કાર્યકર્તાઓ હતા કે જેમણે ઘણું બધું શીખ્યું છે કેશુબાપા પાસેથી. એટલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની પાસેથી ઘણું બધું શીખતા આવ્યા છે. સાથે જ તેઓ હંમેશા તેમના સંપર્કમાં રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ હંમેશાથી સતત તેમના સંપર્કમાં રહ્યા છે અને સાથે જ તેમની સાથે હંમેશા વાર્તાલાપ કરતા પણ રહ્યા છે. એની સાથે જ તેમને ગત સમયે જે તેમની સાથે વાતચીત કરી હતી તેનો પણ અહીંયા ઉલ્લેખ કર્યો હતો. અને તેની સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે હું વડાપ્રધાન બન્યા પછી, દિલ્હી આવ્યા પછી પણ સતત તેમની સાથે ફોન પર વાતચીત કરતો હતો. કોરોનાના આ કાળમાં પણ ઘણી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાને ફોન કર્યો છે અને સાથે જ તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી છે, તેમના હાલચાલ પૂછ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પછી શોક વ્યક્ત કર્યો છે, દુઃખ વ્યક્ત કર્યો છે. જે પ્રકારે તેમણે કહ્યું છે કે એમની ખોટ રાજકારણમાં કોઈ પૂરી નહીં કરી શકે, સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં પણ એ ખોટ કોઈ પૂરી નહીં કરી શકે. તો અત્યારે હાલ અલગ તમામ જે રાજકારણીઓ છે પોતાની રીતે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો હવે અલ્પેશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, દુઃખ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના ખૂબ જ લોકપ્રિય પ્રજાવત્સલ નેતા, ગોકુળ ગ્રામ યોજનાના સ્વપ્નદ્રષ્ટા, આપણા બધાયના સન્માનીય આદરણીય આપણા કેશુબાપા આપણી વચ્ચે નથી રહ્યા. કેશુબાપા હંમેશા એ ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓ અને ગુજરાતના તમામ લોકોને સુખાકારી મળે એના માટે પ્રયત્નશીલ રહેતા. નર્મદા યોજનામાં પણ એમનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે. મારા ગામડાઓમાં સિંચાઈનું પાણી મળી રહે એના માટે એમણે જે પ્રયત્નો કર્યા એને ગુજરાત ક્યારે નહીં ભૂલે. એવા આદરણીય સન્માનીય કેશુબાપાને ચરણોમાં વંદન કરું છું અને હૃદયથી એમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું કે કેશુબાપાના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે. ઓમ શાંતિ. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાનના સમાચારથી અત્યંત દુઃખી છું. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ સાથે એક મુરબ્બી સાથે મારા આત્મીય અંગત લાગણીના સંબંધો હતા. બહુ ભાગ્ય જેવું બને એવી એક યોગાનુયોગ પણ હતો કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અને મારા ગ્રેન્ડફાધર, મારા દાદા રણજીતસિંહજી ગોહિલ એ વિધાનસભા ગૃહમાં સાથી સભ્યો હતા. અને એ પછી લાંબા સમય સુધી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ સાથે એક સાથી સભ્ય તરીકે વિધાનસભા ગૃહમાં હું રહ્યો હતો. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હોય અને હું વિરોધ પક્ષમાં ધારાસભ્ય કે વિરોધ પક્ષનો મુખ્ય દંડક હોઉં એ રીતે પણ કામ કર્યું. અને હું મારી સરકાર સત્તામાં હતી અને મિનિસ્ટર હોઉં અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ વિરોધ પક્ષમાં હોય એ રીતે પણ કામ કરવાનો અવસર મળ્યો હતો. તંદુરસ્ત લોકશાહીમાં વિચારધારાના મતભેદ હોવા છતાં આત્મીય રીતે ઉત્તમ સંબંધો જાળવીને કેમ જીવી શકાય એનું જો ઉત્તમ ઉદાહરણ કોઈમાં જોવું હોય તો એ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલમાં હતું. ખૂબ ઊંડી કોઠાસૂજ આપણે જેને સૌરાષ્ટ્રમાં કહીએ છીએ. માણસ ભણેલો તો હોય પણ ગણેલો હોય એ પ્રકારનું એ વ્યક્તિત્વ હતું. નાનામાં નાના માણસની ચિંતા, વિકાસ માટે મોટી હવાબાજી નહીં પરંતુ વાસ્તવિક રીતે સાચું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેને કહી શકાય એ શું કરવું જોઈએ અને એમાં પણ ખેડૂતોના પ્રશ્નો, ગામડાઓના પ્રશ્નો એના વિશેની જે એમની સમજ હતી એ સમજ ગુજરાતના વિકાસમાં
ચિરંજીવી રહેશે, હંમેશા યાદ રહેશે એમણે જે કોઠાસૂઝથી કામ કર્યું હતું. મેં એક અંગત રીતે મારા શુભચિંતક, વડીલ, આશીર્વાદ આપી શકાય એવા સ્થાન પરના વ્યક્તિ ગુમાવ્યા છે. ગુજરાતે ક્યારેય ન પૂરી શકાય તેવી મોટી ખોટ સાથે એક અભૂતપૂર્વ ભણતર, ગણતર અને જ્ઞાનવાળી વ્યક્તિ ગુમાવેલ છે. અને જાહેર જીવનમાં, ગુજરાતના જાહેર જીવનમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. હું મારા વતી અને મારા પક્ષ વતી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. એમના આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરું છું અને એમના પરિવારના સભ્યોના એક મોભી પરિવારે ગુમાવ્યા છે ત્યારે એમને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. કેશુભાઈ પટેલ જે ગુજરાતના એક વરિષ્ઠ નેતા હતા, દાયકાઓ સુધી એમણે ગુજરાતની સેવા કરી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ એમણે ઘણી ઉમદા અને લાંબી સફર કરી હતી અને એક બહુ જ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી સામાન્ય ખેડૂત પુત્ર તરીકે આગળ આવ્યા. ઓછું ભણેલા હતા છતાં પણ એમની કોઠાસૂઝથી એમણે અનેક કામોને આગળ વધાર્યા, નવા અનેક કામો પણ શરૂ કર્યા. કેશુભાઈના નિધનથી માત્ર કેશુભાઈ પટેલના પરિવારજનોએ જ નહીં, પરંતુ ગુજરાતે એમના એક વડીલ આગેવાન ગુમાવ્યા છે. વ્યક્તિગત રીતે મારે પણ મોરબી કેશુભાઈ સાથે એક ઉષ્માભેરો નાતો હતો. વિરોધ પક્ષના નેતા તરીકેની જ્યારે મારી શરૂઆત થઈ ત્યારે મેં એમના એ વખતે આશીર્વાદ મેળવ્યા હતા અને એ હંમેશા બહુ ઉદાર ચરિત માણસ હતા. એટલે ઉદાર રીતે બધા લોકોની સાથે વર્તી શકતા. કેશુભાઈના નિધનથી વ્યક્તિગત રીતે ખૂબ દુઃખ અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા એમના પરિવારજનોને આ સહન કરવાની શક્તિ આપે અને કેશુભાઈને પરમાત્મા શાંતિ આપે એવી મારી પ્રાર્થના છે. દુઃખદ અવસાન એના સમાચાર અમને ગઢડા કાર્યક્રમમાં મળ્યા. કાર્યક્રમ ટૂંકાવી પાર્ટીએ પણ નક્કી કર્યું, સરકારે પણ નક્કી કર્યું કે આજના બધા કાર્યક્રમ કેન્સલ કરવામાં આવે અને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવા પ્રવાસ ટૂંકાવીને મારી સાથે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ, મંત્રી કુંવરજીભાઈ, વિભાવરીબેન, બધા લોકો સાથે પાછા આવ્યા. કેશુભાઈના અવસાનથી ગુજરાતના જાહેર જીવનને મોટી ખોટ પડી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને એક ઊભી, જેને કે ભીષ્મ પિતાનું સ્થાન, એવા મોભી પણ ગુમાવ્યા છે. કેશુભાઈએ જનસંઘથી ભાજપનું વટવૃક્ષ એમના સંપૂર્ણ જીવનને સમર્પિત કરી અને આ વટવૃક્ષ ગુજરાતમાં અનેક લોકોએ ઊભું કર્યું છે. એમાં કેશુભાઈ પણ એક હતા. કેશુભાઈ રાજકોટના, હું પણ રાજકોટનો, એટલે બહુ નજીકથી કેશુભાઈ સાથે કામ કરવાનો નાનપણથી મને મોકા મળ્યા છે. પરિવાર સાથે પણ એક સંઘના સ્વયંસેવકો તરીકે પણ સંબંધ રહ્યા છે. કેશુભાઈ એટલી બધી કોઠાસૂઝ ધરાવતા હતા કે સામાન્ય માણસ, ખેડૂત, ગરીબ, રાજકીય પણ કોઠાસૂઝ કેશુભાઈની જબરજસ્ત હતી. કિસાનોના સમસ્યામાં પણ એમનો ઊંડો અભ્યાસ હતો. પોતે ખેતી કરતા હતા અને એક જેને કહીએ કે પરિપક્વ લીડરશીપ એ કેશુભાઈ આપી છે. ઓછું બોલતા પણ જે કહેતા એ બ્રહ્મવાક્ય થતો. વર્ષો સુધી પાર્ટીએ
કેશુભાઈના વચનોને આદેશ ગણીને પાર્ટીના કાર્યકર્તાઓએ કેશુભાઈને વડીલ તરીકે સ્વીકાર્યા હતા, કામ કરતા હતા. કાર્યકર્તા જાહેર જીવન અનેક ચડતી પડતી કેશુભાઈએ અનુભવી હતી. એક સમય એવો હતો કે જનસંઘ હારવા માટે ચૂંટણી લડતો હતો અને એક સમય એવો છે કે ભારતીય જનતા પાર્ટીની બધે વિજય જ થતો. આ બધું કેશુભાઈના અનુભવોમાં બધું આવેલું છે. કેશુભાઈ પટેલના જવાથી ગુજરાતનું જાહેર જીવન પણ રાંક થયું છે. સમગ્ર ગુજરાત વતી શ્રદ્ધાંજલિ આપું છું. રાજકીય સન્માન સાથે એમની અંતિમ ક્રિયા થશે. આજના દિવસનો શોક સરકારે જાહેર કર્યો છે. 3 વાગે કેબિનેટ છે, એમાં પ્રસ્તાવ પણ પારિત થશે. તાત્કાલિક કેબિનેટ બોલાવી છે. તો કેશુબાપાના નિધનથી સમગ્ર રાજકારણમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. સમાચારોના અંતમાં ફરી એક વખત નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન. રાજકીય જગતમાં શોકની લાગણી. ભાજપે આદરણીય કેશુબાપાના નિધનનો શોક વ્યક્ત કરતા આજની તમામ જાહેર સભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ, આપી શ્રદ્ધાંજલિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે. પીએમ એકતા પરેડમાં આપશે હાજરી. સી પ્લેનનું કરશે ઉદ્ઘાટન. વડાપ્રધાને કહ્યું, કોરોનાની વેક્સિન દેશના દરેક નાગરિક માટે ઉપલબ્ધ બનશે, કોઈ પણ બાકી નહીં રહે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.